સૌ પ્રથમ તો હું મારું પહેલેથી જ રુચિ એ વહીવટ કરવામાં અને સંચાલન કરવામાં હતી. એટલે જ્યારે પણ ક્લાસમાં બી મને મોનિટર બનાવવામાં આવતો ત્યારે હું મોનિટરમાં ભાગ લેતો હતો. ઇવન કોલેજમાં પણ હું ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ તરીકે ઇલેક્શનમાં ઊભો હતો. અને ત્યારે એવું બન્યું હતું કે મારા ક્લાસનો ઉમેદવાર જીએસમાં હતો અને એને મેં હરાવ્યો હતો. એટલે એ ટાઈમે બી હું ક્લાસમાં પણ કામ કરવાની મને ધગસ હતી, તો ક્લાસમાં પણ આગળ પડીને હું કામ કરતો હતો. મીનવાઇલ વચ્ચે ગૃહસ્થ જીવનમાં આવી ગયો, એટલા માટે થોડું એમાંથી હું દૂર થયો. પણ જેવું કામકાજ ચાલુ થયું મારું, અને સરપંચના ઇલેક્શનો અને તાલુકા લેવલે સંગઠનના કામો જેમ આવ્યા તેમાં હું જોડાયો અને ત્યાંથી મારી પાછી શરૂઆત થઈ અને એમાં જોડાઈ ગયો. નરેન્દ્ર મોદી જ્યારે સીએમ બન્યા ત્યારે એમની કામ કરવાની પદ્ધતિને એ બધાથી હું પ્રેરાઈને વધારે એગ્રેસિવ રીતે આમાં ભાગ લીધો.